ગુજરાતના આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતા દળ યુનાઇટેડ આશરે 7,500 સીટ ઉપર ચૂંટણી લડવાની ઈચ્છા કરીને પ્રબંધ કરી રહ્યા છે. અત્યાર સુધી 3,000ના આશરે લોકો જનતા દળ યુનાઇટેડના ઉમેદવારી પત્રક ભરી ચૂક્યા છે. પણ દોસ્તો, જનતા દળ યુનાઇટેડ કટ્ટર ઈમાનદાર, સુશાસન બાબુ, વિકાસ પુરુષ અને સામાજિક ન્યાયના પ્રતીક નીતિશ બાબુની પાર્ટી છે. તો હું કોઈ પણ દિવસ જો ઉમેદવાર અયોગ્ય હોય, એટલે જો કટ્ટર ઈમાનદાર નહીં હોય, જો ભ્રષ્ટાચારને પ્રશ્રય આપે, તો એને જનતા દળ યુનાઇટેડ ટિકિટ નહીં આપે. જનતા દળ યુનાઇટેડની ગુજરાત એકમ એટલે જેડીયુ ગુજરાત. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી, ગુજરાતના તમામ નગરપાલિકા, તમામ જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયત અને બીજા અન્ય મહાનગરપાલિકા જેમાં 2026માં ચૂંટણી આવશે, મજબૂતાઈથી ચૂંટણી લડી રહ્યા છે. આશરે 3,000 ફોર્મ જનતા દળ યુનાઇટેડને મળી ચૂક્યા છે ઉમેદવારોના. જો તમે ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેડીયુથી ઉમેદવારી નોંધાવવા ઈચ્છો છો, તો આગળ હું બાયોડેટા ફોર્મ તમે પણ બતાવીશ જનતા દળ યુનાઇટેડના. આ બાયોડેટા ફોર્મ ભરીને વોટ્સઅપ કરો 8401902595. જે ઉમેદવારી કરવા ઈચ્છો છો એને ફરીથી નંબર બતાવું છું, 8401902595. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ઉમેદવાર જનતા દળ યુનાઇટેડ એટલે જેડીયુથી ઉમેદવારી કરવા માંગો છો, તે ઉમેદવાર આ બાયોડેટા ફોર્મેટ ડાઉનલોડ કરી લેજો. આ ફોર્મેટમાં તમે નામ, પિતાનું નામ, જન્મ તારીખ આ ભરીને તમે કઈ કેટેગરીમાં છો, ક્યાંથી ચૂંટણી લડવા માંગો છો અને જે વોર્ડથી લડવા માંગો છો એ તમારી જાગરૂકતાની ચકાસણી છે. તે વોર્ડ સીમાંકન પછી કયા પ્રકારના છે, સ્ત્રી સામાન્ય છે કે સ્ત્રી બક્ષીપંચ છે કે પુરુષ સામાન્ય છે કે પુરુષ એસસી છે, બાળકોની સંખ્યા, શૈક્ષણિક લાયકાત, જેડીયુથી કેમ લડવા ઈચ્છો છો અને એના સાથે સાથે અન્ય વિગતો કે તમે જો પાછળા ચૂંટણી લડી ચૂક્યા છો તો ક્યાંથી લડ્યા છો, કેટલા વોટ મળ્યા છે, તમે કોઈ રાજકીય કારકિર્દીમાં છો, તમે સામાજિક કારકિર્દીમાં છો, સામાજિક કાર્યક્રમોમાં ભાગ લીધા છો, આ બધા વિગતો ભરીને તમે 25 તારીખ સુધી એટલે 25 માર્ચ સુધી 8401902595 ઉપર વોટ્સઅપ કરી આપશો. તો ત્યાર પછી જનતા દળ યુનાઇટેડની જે સ્ક્રીનિંગ કમિટી છે એ ફોર્મ ચકાસણી કરીને જો જનતા દળ યુનાઇટેડના વિચારધારાના મુજબ તમારી વિચારધારા મળશે તો તમે ચોક્કસ ટિકિટ મળશે મને લાગે છે. તો તમે એક વખત ફરી હું મોબાઈલ નંબર બોલું છું, 8401902595 ઉપર આ બાયોડેટા ફોર્મને ડાઉનલોડ કરીને તમે મોકલી શકો છો. તારીખ છે 25 માર્ચ 2026 રાત્રિ 12 વાગ્યે. જો તમે જેડીયુથી ઉમેદવારી નોંધાવવા ઈચ્છો છો તો 25 માર્ચ 2026ના પહેલા તમે આ ડોક્યુમેન્ટ તૈયાર કરી લેજો. ચૂંટણી કાર્ડ, 10 પાસપોર્ટ સાઇઝના ફોટા, જાતિના દાખલો, ઘરવેરાની પાવતી, ચૂકવ્યાની રસીદ, પંચાયતમાંથી શૌચાલય હોવા અંગેનું પ્રમાણપત્ર,
આવકનો દાખલો, પોલીસ સ્ટેશનનું પ્રમાણપત્ર એટલે નજીકના પોલીસ સ્ટેશનમાંથી કોઈ ગુનામાં સજા કે દંડ થયેલ નથી તેવું પ્રમાણપત્ર, મદદનીશ નોંધણી અધિકારીથી કયા વોર્ડ ભાગમાં અનુક્રમ નંબરથી નોંધણી થયેલ છે તે પ્રકારનું પ્રમાણપત્ર અને બાળકો અંગે એકરારનામા. આ પછી અને એટલે આ તૈયાર કરીને તમે જનતા દળ યુનાઇટેડના આ જે બાયોડેટા ફોર્મેટ છે આને ડાઉનલોડ કરીને આમાં જે વિગતો છે આ વિગત ભરીને 25 માર્ચ 2026 ના રોજ 12 વાગે રાત્રિ સુધી આને મોકલી આપો. મોકલવાના છે ફક્ત બાયોડેટા ફોર્મેટ, પણ આના પહેલાં તમે આ ડોક્યુમેન્ટ જરૂર તૈયાર કરી લેજો અને 25 તારીખ પછી જનતા દળ યુનાઇટેડના જે સ્ક્રીનિંગ કમિટી છે આ ફોર્મ ચકાસીને ઉમેદવારોના નામ જાહેર કરશે. જનતા દળ યુનાઇટેડની ગુજરાતની શાખા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી, ગુજરાતના અન્ય નગર નિગમની ચૂંટણી, ગુજરાતના જિલ્લા પંચાયતની ચૂંટણી, ગુજરાતના તમામ તાલુકા પંચાયતની ચૂંટણી અને જે કોઈ બીજા મહાનગરપાલિકા હોય જો એમાં ચૂંટણી આવે તો મજબૂતાઈથી લડી રહ્યા છે. જે ઉમેદવારો જનતા દળ યુનાઇટેડથી ઉમેદવારી નોંધાવવા માંગો છો તો તમે પહેલાં જનતા દળ યુનાઇટેડના આ બાયોડેટા ફોર્મેટને ડાઉનલોડ કરીને આને ભરીને 25 માર્ચ 2026ના રોજ 12 વાગે રાત સુધી 8401902595 ઉપર મોકલવાના રહેશે. અને હું ફરીથી નંબર બોલું છું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેડીયુથી ઉમેદવારી નોંધાવવા માટે 8401902595 ઉપર જે બાયોડેટાના જેડીયુના ફોર્મેટ છે એના ભરીને આ નંબર ઉપર મોકલો. 3000 ફોર્મ આવી ચૂક્યા છે. તમે ચૂકી નહીં જજો અને કટ્ટર ઈમાનદાર સુશાસન બાબુ નીતિશ કુમાર સાહેબના જે આદર્શ છે એના કોર્પોરેટર, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય બનીને આને પૂરા કરો. ગુજરાતની જનતાને જનતા દળ યુનાઇટેડ એટલે જેડીયુ ગુજરાતના જનરલ સેક્રેટરી રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. દોસ્તો, સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે ટૂંક સમયમાં આવી રહ્યા છે અને જનતા દળ યુનાઇટેડની ગુજરાત એકમ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મજબૂતાઈથી આશરે 7,500 જગ્યાઓ પર ચૂંટણી લડવા માટે પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક લોકો જનતા દળ યુનાઇટેડથી ઉમેદવારી નોંધાવવા માટે ફોર્મ મોકલ્યા છે. ઉમેદવારો જે ફોર્મ મોકલ્યા છે આની સંખ્યા આશરે 3000ના આસપાસ છે. પણ મિત્રો, જનતા દળ યુનાઇટેડ કટ્ટર ઈમાનદાર નીતિશ કુમાર સાહેબની પાર્ટી છે. અહીંયા જો લાયક ઉમેદવાર નહીં હોય તો ઓછી સીટ ઉપર ચૂંટણી લડીશું, પણ ગેરલાયક ઉમેદવારને ચૂંટણીમાં ઉતારીશું નહીં. તો લોકશાહીમાં જનતાને વધારાના વધારા વિકલ્પ મિલે આના માટે 3000થી વધુ
વધારાના જે લોકો છે એ પણ જનતા દળ યુનાઇટેડથી ઉમેદવારી નોંધાવે, આના કારણે હું આજના વિડીયો બનાવી રહ્યા છું. તો આજના વિડીયોના શીર્ષક છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેડીયુથી ઉમેદવારી નોંધાવવા માટે વોટ્સઅપ કરો 8401902595. મિત્રો, જો તમે અહીંયા પંચના રૂપમાં આને જોશો તો તમે પંચ જુઓ. ગુજરાતના આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતા દળ યુનાઇટેડ આશરે 7,500 સીટ ઉપર ચૂંટણી લડવાની ઈચ્છા કરીને પ્રબંધ કરી રહ્યા છે. અત્યાર સુધી 3,000ના આશરે લોકો જનતા દળ યુનાઇટેડના ઉમેદવારી પત્રક ભરી ચૂક્યા છે. પણ દોસ્તો, જનતા દળ યુનાઇટેડ કટ્ટર ઈમાનદાર, સુશાસન બાબુ, વિકાસ પુરુષ અને સામાજિક ન્યાયના પ્રતીક નીતિશ બાબુની પાર્ટી છે. તો હું કોઈ પણ દિવસ જો ઉમેદવાર અયોગ્ય હોય, એટલે જો કટ્ટર ઈમાનદાર નહીં હોય, જો ભ્રષ્ટાચારને પ્રશ્રય આપે, તો એને જનતા દળ યુનાઇટેડ ટિકિટ નહીં આપે. એના કારણે હું આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વધારાથી વધારે લોકો જનતા દળ યુનાઇટેડથી નામ નોંધાવે, એના કારણે હું ગુજરાતના ઉમેદવારોથી અપીલ કરી રહ્યા છું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેડીયુથી ઉમેદવારી નોંધાવવા માટે તમે વોટ્સઅપ કરો. વોટ્સઅપ નંબર છે 8401902595. વોટ્સઅપ એક વખત ફરીથી હું બોલું છું 8401902595. ઉમેદવારી નોંધાવવા માટે હું એક બાયોડેટા ફોર્મ પણ રાખ્યા છું, જે હું આ વિડીયોમાં આગળ તમે બતાવીશ. ચાલો મિત્રો, આગળ વધીએ. સૌથી પહેલાં જે લોકો ઉમેદવારી નોંધાવવા ઈચ્છે છે એ લોકોને એ જાણવાના પૂરા હક છે કે જનતા દળ યુનાઇટેડની ગુજરાત એકમ ક્યાંથી ચૂંટણી લડશે સ્થાનિક સ્વરાજમાં. તો મહાનગરપાલિકામાં, ચારેય મહાનગરપાલિકામાં જેડીયુ એટલે જનતા દળ યુનાઇટેડ ગુજરાતની ચૂંટણી લડવાની વિચાર છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા. એના સિવાય ગુજરાતના તમામ નગરપાલિકા, તમામ જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયત અને બીજા અન્ય નગરપાલિકા જેમાં 2026માં ચૂંટણી આવશે, મહાનગરપાલિકા જેમાં ચૂંટણી આવશે. તો જો તમે મજબૂતાઈથી ઉમેદવાર બનીને જનતા દળ યુનાઇટેડથી ચૂંટણી લડવા ઈચ્છો છો, તો તમે 8401902595 ઉપર વોટ્સઅપ કરી શકો છો પોતાના બાયોડેટા સાથે. અને એ બાયોડેટા હું આગળ તમે બતાવી રહ્યા છું. આને ડાઉનલોડ કરીને આના ઉપર તમે પોતાનું ઇન્ફોર્મેશન મોકલશો. 25 તારીખ સુધી તમે આ મોકલવાની છે. તો મિત્રો, અહીંયા એક પંચ. જનતા દળ યુનાઇટેડની ગુજરાત એકમ એટલે જેડીયુ ગુજરાત આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી, ગુજરાતના તમામ નગરપાલિકા, તમામ જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયત અને બીજા અન્ય મહાનગરપાલિકા જેમાં 2026માં ચૂંટણી આવશે, મજબૂતાઈથી ચૂંટણી લડી રહ્યા છે.
આશરે 3000 ફોર્મ જનતા દળ યુનાઇટેડને મળી ચૂક્યા છે ઉમેદવારોના. જો તમે ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેડીયુથી ઉમેદવારી નોંધાવવા ઈચ્છો છો તો આગળ હું બાયોડેટા ફોર્મ તમે પણ બતાવીશ જનતા દળ યુનાઇટેડના. આ બાયોડેટા ફોર્મ ભરીને વોટ્સઅપ કરો 8401902595. જે ઉમેદવારી કરવા ઈચ્છો છો એને ફરીથી નંબર બતાવું છું 8401902595. હવે મિત્રો તમે જોઈ લો, આ છે બાયોડેટા ફોર્મેટ. આ ફોર્મેટમાં તમે ઉમેદવારી જનતા દળ યુનાઇટેડથી નોંધાવી શકો છો. આ ફોર્મેટમાં તમે ભરવાની છે. શું છે તો પહેલાં તમે પોતાનું નામ, પિતાનું નામ, જન્મ તારીખ, પુરુષ અથવા મહિલા, પોતાનું મોબાઈલ નંબર, તમારી કેટેગરી શું છે, સામાન્ય, બક્ષીપંચ, અનુસૂચિત જાતિ, આદિજાતિ, કયા મહાનગરપાલિકા અથવા નગરપાલિકા અથવા જિલ્લા પંચાયત અથવા તાલુકા પંચાયતમાં તમે ચૂંટણી લડવા માંગો છો એના નામ, વોર્ડની વર્તમાન સ્થિતિ, જે તમે જે વોર્ડથી લડવા ઈચ્છો છો. ધારો કે અમદાવાદ મહાનગરપાલિકામાં વોર્ડ 4, તો એ વોર્ડની સીમાંકન પછી શું સ્થિતિ છે, તમે કઈ કેટેગરીમાં આવો છો, સાથે એ વોર્ડમાં શું સ્થિતિ છે એ તમે લખીને આપશો. મને ખબર છે પણ હું એ જાણવા માંગુ છું કે મારા ઉમેદવાર જાગૃત છે કે નહીં. તો એ વોર્ડ સ્ત્રી સામાન્ય, સ્ત્રી બક્ષીપંચ, સ્ત્રી અનુસૂચિત જાતિ, સ્ત્રી આદિજાતિ, પુરુષ સામાન્ય, પુરુષ બક્ષીપંચ, પુરુષ અનુસૂચિત જાતિ અને પુરુષ આદિજાતિ. કયા માટે આ રિઝર્વ છે, આ કે સામાન્ય છે, ટીક મારીને. જેવી રીતે સ્ત્રી સામાન્ય, સ્ત્રી આદિજાતિ, પુરુષ સામાન્ય, પુરુષ બક્ષીપંચ. જો 4 કોર્પોરેટર જે વોર્ડથી લડશે ત્યાં આવી રીતે લખશો. અને જિલ્લા પંચાયતમાં હોઈ શકે છે સ્ત્રી અનુસૂચિત જાતિ, તો તમે ટીક મારી દેશો. બાળકોની સંખ્યા કેટલી છે, તમારી શૈક્ષણિક લાયકાત શું છે, અને સૌથી અગત્યના પ્રશ્ન છે કે તમે જેડીયુથી ચૂંટણી કેમ લડવા માંગો છો. અને આના પછી જો તમે કોઈ સોશિયલ વર્ક કર્યા છો, તમે કોઈ હોઈ શકે છે કે રાજકીય કારકિર્દી કર્યા છો, પાછળના ચૂંટણીમાં ચૂંટણી લડી ચૂક્યા છો, કેટલા મત આવ્યા છે, આ વિગત તમે ભરશો. તો મિત્રો અહીંયા એક પંચ, ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ઉમેદવાર જનતા દળ યુનાઇટેડ એટલે જેડીયુથી ઉમેદવારી કરવા માંગો છો તે ઉમેદવાર આ બાયોડેટા ફોર્મેટ ડાઉનલોડ કરી લેજો. આ ફોર્મેટમાં તમે નામ, પિતાનું નામ, જન્મ તારીખ આ ભરીને તમે કઈ કેટેગરીમાં છો, ક્યાંથી ચૂંટણી લડવા માંગો છો અને જે વોર્ડથી લડવા માંગો છો એ તમારી જાગૃતતાની ચકાસણી છે. તે વોર્ડ સીમાંકન પછી કયા પ્રકારના છે, સ્ત્રી સામાન્ય છે કે સ્ત્રી બક્ષીપંચ છે કે પુરુષ સામાન્ય છે કે પુરુષ એસસી છે, બાળકોની સંખ્યા, શૈક્ષણિક લાયકાત, જેડીયુથી કેમ લડવા ઈચ્છો છો, અને એના સાથે સાથે અન્ય વિગતો કે તમે જો પાછળા ચૂંટણી લડી ચૂક્યા છો તો ક્યાંથી લડ્યા છો, કેટલા વોટ મળ્યા છે, તમે કોઈ રાજકીય કારકિર્દીમાં છો, તમે સામાજિક કારકિર્દીમાં છો, સામાજિક કાર્યક્રમોમાં ભાગ લીધા છો. આ બધા વિગતો ભરીને તમે 25 તારીખ સુધી એટલે 25 માર્ચ સુધી 8401902595 ઉપર વોટ્સઅપ કરી આપશો. તો ત્યાર પછી જનતા દળ યુનાઇટેડની જે સ્ક્રીનિંગ કમિટી છે એ ફોર્મ ચકાસણી કરીને જો જનતા દળ યુનાઇટેડના વિચારધારાના મુજબ
તમારી વિચારધારા મળશે તો તમે ચોક્કસ ટિકિટ મળશે મને લાગે છે. તો તમે એક વખત ફરી હું મોબાઈલ નંબર બોલું છું 8401902595 ઉપર આ બાયોડેટા ફોર્મને ડાઉનલોડ કરીને તમે મોકલી શકો છો. તારીખ છે 25 માર્ચ 2026 રાત્રિ 12 વાગ્યે. હવે મિત્રો બાયોડેટા ફોર્મ ભરવા પહેલા તમે આ ડોક્યુમેન્ટ તૈયાર રાખજો, કેમ કે જો મારી સ્ક્રીનિંગ કમિટી તમારા નામ જાહેર કરશે તો પહેલા તમારાથી આટલા વિગત માંગશે. તમે દઈ શકશો તો તમારા નામ જાહેર થશે. જો તમે ચૂકી ગયા તો નામ જાહેર નહીં થશે. તો આ ડોક્યુમેન્ટ શું છે? તો ચૂંટણી કાર્ડની વ્યવસ્થા કરી લેજો. આ તો પણ તમારા પાસે થઈ હશે, પણ હું મજાકમાં કહી રહ્યા છું. 10 પાસપોર્ટ સાઇઝના ફોટા. જો તમે ઓબીસી SC ST માં આવો છો તો જાતિનો દાખલા, ઘરવેરાની પાવતી ચૂકવ્યાની રસીદ સાથે, પંચાયતમાંથી શૌચાલય હોવા અંગેનું પ્રમાણપત્ર લઈ લેજો, આવકનો દાખલો લઈ લેજો, પોલીસ સ્ટેશનનું પ્રમાણપત્ર એટલે નજીકના પોલીસ સ્ટેશનમાંથી કોઈ ગુનામાં સજા કે દંડ થયેલ નથી તેવું પ્રમાણપત્ર લઈ લેજો. મદદનીશ નોંધણી અધિકારીથી એક પ્રમાણપત્ર તમે લેવાની છે. કયા વાર્ડ ભાગમાં અનુક્રમ નંબરથી નોંધણી થયેલ છે તે પ્રકારનું પ્રમાણપત્ર, અને બાળકો અંગેનું એકરારનામા નગરપાલિકા અથવા પંચાયતમાંથી આ અંગેનું પ્રમાણપત્ર તમારે લેવી રહેશે. તો JDUમાંથી જે તમે ઉમેદવારી નોંધાવવા માંગો છો તો તમે મને 8401902595 ઉપર આ જે બાયોડાટા ફોર્મેટ છે આને ડાઉનલોડ કરીને આને ભરીને આ નંબર ઉપર તમે મોકલી શકો છો. તો મિત્રો અહીંયા એક પંચ છે. જો તમે JDUથી ઉમેદવારી નોંધાવવા ઈચ્છો છો તો 25 માર્ચ 2026ના પહેલા તમે આ ડોક્યુમેન્ટ તૈયાર કરી લેજો. ચૂંટણી કાર્ડ, 10 પાસપોર્ટ સાઇઝના ફોટા, જાતિના દાખલો, ઘરવેરાની પાવતી ચૂકવ્યાની રસીદ, પંચાયતમાંથી શૌચાલય હોવા અંગેનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, પોલીસ સ્ટેશનનું પ્રમાણપત્ર એટલે નજીકના પોલીસ સ્ટેશનમાંથી કોઈ ગુનામાં સજા કે દંડ થયેલ નથી તેવું પ્રમાણપત્ર, મદદનીશ નોંધણી અધિકારીથી કયા વોર્ડ ભાગમાં અનુક્રમ નંબરથી નોંધણી થયેલ છે તે પ્રકારનું પ્રમાણપત્ર અને બાળકો અંગે એકરારનામા. આ પછી અને એટલે આ તૈયાર કરીને તમે જનતા દળ યુનાઇટેડના આ જે બાયોડેટા ફોર્મેટ છે આને ડાઉનલોડ કરીને આમાં જે વિગતો છે આ વિગત ભરીને 25 માર્ચ 2026ના રોજ 12 વાગે રાત્રિ સુધી આને મોકલી આપો. મોકલવાના છે ફક્ત બાયોડેટા ફોર્મેટ, પણ આના પહેલાં તમે આ ડોક્યુમેન્ટ જરૂર તૈયાર કરી લેજો. અને 25 તારીખ પછી જનતા દળ યુનાઇટેડના જે સ્ક્રીનિંગ કમિટી છે આ ફોર્મ ચકાસીને ઉમેદવારોના નામ જાહેર કરશે. અને જનતા દળ યુનાઇટેડથી ચૂંટણી લડવાવાળા જે નામ જાહેર થશે એ બધા ઉમેદવારોને હું પહેલાથી એ શુભકામના આપી રહ્યા છું કે તમે ચૂંટણી પછી કોર્પોરેટર કહેવાશો, જિલ્લા પંચાયતના સભ્ય બની જશો. આ મારી શુભકામના છે. તાલુકા પંચાયતના સભ્ય બની જશો. હવે મિત્રો એક અંતિમ પંચ હું કહેવા માંગુ છું.
જનતા દળ યુનાઇટેડની ગુજરાતની શાખા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી, ગુજરાતના અન્ય નગર નિગમની ચૂંટણી, ગુજરાતના જિલ્લા પંચાયતની ચૂંટણી, ગુજરાતના તમામ તાલુકા પંચાયતની ચૂંટણી અને જે કોઈ બીજા મહાનગરપાલિકા હોય જો એમાં ચૂંટણી આવે તો મજબૂતાઈથી લડી રહ્યા છે. જે ઉમેદવારો જનતા દળ યુનાઇટેડથી ઉમેદવારી નોંધાવવા માંગો છો તો તમે પહેલાં જનતા દળ યુનાઇટેડના આ બાયોડેટા ફોર્મેટને ડાઉનલોડ કરીને આને ભરીને 25 માર્ચ 2026ના રોજ 12 વાગે રાત સુધી 8401902595 ઉપર મોકલવાના રહેશે. અને હું ફરીથી નંબર બોલું છું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેડીયુથી ઉમેદવારી નોંધાવવા માટે 8401902595 ઉપર જે બાયોડેટાના જેડીયુના ફોર્મેટ છે એના ભરીને આ નંબર ઉપર મોકલો. 3000 ફોર્મ આવી ચૂક્યા છે. તમે ચૂકી નહીં જજો. અને કટ્ટર ઈમાનદાર સુશાસન બાબુ નીતિશ કુમાર સાહેબના જે આદર્શ છે એના કોર્પોરેટર, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય બનીને આને પૂરા કરો. ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.